દેશભરમાં ડાયરા ગજવતા દેવાયત ખવડ ફરી એકવાર વિવાદમાં આવ્યા છે। દેવાયત ખવડ અને તેના સાથી દ્વારા એક યુવક ઉપર છે તે હુમલો છે તે કરવામાં આવ્યો છે। ધ્રુવરાજસિંહ ચૌહાણ જેઓ સાસણગીરના કૃષ્ણા રિસોર્ટ ખાતે તેઓ આવ્યા હતા અને ત્યારબાદ તેઓ કૃષ્ણા રિસોર્ટથી આશરે 50 મીટર દૂર જે તેઓ જઈ રહ્યા હતા અને ત્યારબાદ તેના ઉપર હુમલો છે તે કરવામાં આવ્યો છે। આપ ગાડીની અંદર સીધી રીતે દ્રશ્યો છે તે આપ જોઈ શકો છો। તે પ્રમાણે આ જે ગાડી છે તે કેવી રીતે આખી ડેમેજ છે તે જોઈ શકાય છે। આપ સીધી રીતે અહીં કોઈ ધોકાથી કોઈ હુમલો કર્યો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। સીધી રીતે એક્સિડન્ટ થયેલું હોય તેવા પણ દ્રશ્યો ક્યાંક ને ક્યાંક સામે આવી રહ્યા છે। આપ સીધી રીતે દ્રશ્યોની અંદર જોઈ શકો છો। ખૂબ મોટા પ્રમાણમાં આ ગાડીની અંદર નુકસાની છે તે ખાસ કરીને જોવા મળી રહી છે અને આ ધ્રુવરાજસિંહ જે ચૌહાણ છે તેને પ્રાથમિક રીતે હોસ્પિટલમાં સારવાર અર્થે તેઓ તાલાલા આવ્યા હતા અને ત્યારબાદ તેઓ અન્ય હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। ઘણા સમયથી જ ધ્રુવરાજસિંહ ચૌહાણ અને જે કલાકાર દેવાયત ખવડ વચ્ચે વિવાદ છે તે ચાલી રહ્યો હતો। અહીં મોટી સંખ્યામાં લોકો પણ આ અકસ્માતને જોવા માટે થઈને ઉમટી પડ્યા છે। હાલ ગીર સોમનાથ એલસીબી સ્થાનિક પોલીસ દ્વારા આ સમગ્ર મામલે છે તે તપાસ છે તે કરવામાં આવી રહી છે કે આ કેવી રીતે આખો હુમલો કરવામાં આવ્યો હતો, જેને લઈને પોલીસ દ્વારા પણ વિવિધ દિશામાં છે તે તપાસ છે તે હાથ ધરવામાં આવી છે। એટલે જોવાનું એ રહ્યું કે પોલીસ તપાસ બાદ આમાં શું સત્ય બહાર આવે છે। અર્જુન વાળા, ન્યૂઝ રૂમ ગુજરાત, ગીર સોમનાથ।